અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। લીંબુના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે। ગરમીના કારણે લીંબુની જરૂરિયાત સામે ભાવ વધ્યા છે। લીંબુના ભાવ વધતા છતાં ગૃહિણીઓ ખરીદવા માટે મજબૂર છે, કારણ કે ગરમીનો સમય છે, ગરમી વધી રહી છે અને બીજી તરફ લીંબુના ભાવ હવે વધ્યા છે, આસમાને પહોંચ્યા છે। અત્યારે લીંબુનો ભાવ 300 રૂપિયા છે ને અત્યારે લીંબુની આવક ઓછી છે। લીંબુને ઘરમાં તો બધાને જરૂરત હોય છે, તો 500 લઈ જાય, 250 લઈ જાય, પણ લીંબુ તો જોઈએ જ ઘરમાં ને। અત્યારે જે ચારે બાજુ જે આપણા ગુજરાતના આવતા તે ઓછા થઈ ગયા, અત્યારે બહારતા આવે છે મહારાષ્ટ્ર બાજુના, અને અત્યારે લીંબુની જરૂરત બધાને પડે છે। એમને તો કે એટલા બધા મોંઘા, પણ જરૂર છે એટલે મારે લેવા તો પડશે જ, લીંબુ વગર તો ચાલવાનું જ નથી। એટલે 500 લેતા તો 250 તો લઈને જ જાય છે। લીંબુના ભાવ સતત વધી રહ્યા છે અને એના વચ્ચે ગૃહિણીઓને જાણે મોંઘવારીનો માર પડી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક બાજુ રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જે તાપમાન છે એ 40 થી 41 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। કેટલાક લોકોને બહાર જતા ચક્કર આવે અથવા તો હીટ સ્ટ્રોક થાય તો તેવી પણ સ્થિતિ સર્જાઈ રહી છે। એવામાં લીંબુના ભાવ 300 રૂપિયા કિલોએ પહોંચ્યા છે। જે ગૃહિણીઓ છે જેઓ લીંબુ લેવા પહોંચી રહી છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા આપ જણાવો લીંબુના ભાવ કેવા છે અત્યારે? 300 રૂપિયા કિલો। 300 રૂપિયા મોંઘા લાગે છે લીંબુ? મોંઘા છે, પણ જરૂરિયાત છે એટલે લેવા પડે છે। કેટલી જરૂરિયાત છે ઘરમાં? કારણ કે દાળમાં આપણે વાપરીએ, દાળમાં એક લીંબુ વાપરે છે ને અમારા બેબીને સ્કૂલમાં લીંબુનું સરબત બની આપે, એટલે રોજના 2 લીંબુ અમારે વપરાય છે। બિલકુલ ગરમી છે, લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે લીંબુની માંગ પણ વધી છે ને એની વચ્ચે ક્યાંક ગૃહિણીઓ અપેક્ષા રાખી રહી છે કે ભાવ કાબૂમાં રહે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શેર, માઝી 24 કલાક, અમદાવાદ।